હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેર અને તાલુકામાં વીતેલા સપ્તાહમાં ગરમીએ રાડ પડાવી દીધા બાદ તેને સીધી અસર શાકભાજીના પાક ઉપર થઈ છે। ઉતારો ઘટી જતા બજારમાં આવક ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા, ગવાર, દૂધી, ચોળી સહિતના શાકભાજીમાં 1.5 ગણાથી વધુ ભાવમાં વધારો થઈ ગયો છે। ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ લગભગ બમણા સાથે મોંઘવારી અને લોકોને દજાડી રહી છે। જૂન મહિનામાં સતત 8 દિવસ સુધી 42 થી 44 ડિગ્રીના હીટવેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો છે। સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા, ગવાર, દૂધી, ચોળી, કારેલા જેવા શાકભાજીનો મહત્તમ વપરાશ થાય છે અને લીંબુનું સેવન પણ વધી જાય છે, પરંતુ સતત એક સપ્તાહના હીટવેવને પગલે ખેતરમાં શાકભાજીના ઊભા પાક પર બેઠેલ કળીઓ અને ફૂલોને ભારે નુકસાન થતાં પાકને ઉતારો ઘટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ચાલશે।